વેપાર વાળાનો આપણે હંચો આવે ને એવું. જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા ભાઈના નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મજાની સવાર થઈ ગઈ છે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. જવાનું છે આપણે ગેરેજે. તમને જોતા ખબર પડી જ ગઈ છે શું પ્રોબ્લેમ છે. હાલો ફટાફટ નીકળીએ, કેમ કે આજ આપણી પાસે ગાડી નથી. ગાડી આપણી લઈ ગયા છે પટેલ, એટલે આપણે જવાનું છે ઓનલાઈન ટુ વ્હીલ બુક કરીને. હાલો ફટાફટ છે ને ગેરેજે જઈએ. ગાડી છે તે જો હાલી જાય છે અત્યારે સવારના પોરમાં. હાલો ફટાફટ ગાડી વાળો આવે ત્યાં સુધી વાટ જોઈએ. બીજી કોઈ કાસ્ટમાં આવે છે બધા એમ જ કે તું ગુજરાતી લાગે તું કાઠિયાવાડી લાગે. હું સવારનો પહોંચી ગયો છું, પણ ઓલા બે જો હજી નથી આવ્યા. મને કીધું તું મને કે 8 વાગે આવી જાય, 8 ને 7 થઈ છે પણ હજી આવ્યા નથી. ફોન કર્યો તો એક રસ્તામાં છે ને એક હજી સૂતો છે. ચાલો વાટ જોઈએ, બીજું તો કઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. જો 8 ને 17 જેવું થયું છે અત્યારે આવ્યો છે આ. બરોબર, હવે છે ને ગાડીનું એન્જિન ખોલવાનું છે, એટલે એની પાસે જ ખોલાવવું છે. હાલો ફટાફટ જો દુકાન ખોલે છે એમને. 8 ને 17 એ વાત કેટલા વાગ્યાની હતી? 8 વાગ્યાની. વાગ્યા કેટલા? 8 ને 17. જવું કામ છે. કાલ સાંજે મને એમ કેતો હતો ચેલેન્જ મારીને, એ કે 8 વાગે ને થાય કે હું અહીંયા 8 પહેલા પહોંચી જાય કે તું કે 8 વાગે આવી જાય. 8 ને કંઈક 7 જેવું લગભગ એવું કંઈક થયું અંદાજે, ત્યારે હું આવી ગયો તો નહીં ભાઈ. 8 ને 17 આવ્યો છે. તું મોટો જ કહેવાય. તું 7 વાગે આવવાનું હતું તારે, બરોબર? હું લગભગ વહેલો આવી ગયો છું, 8 વાગ્યા પહેલા આવી ગયો. બરોબર, હું 8 વાગ્યા પહેલા આવી ગયો છું, પણ ટાઈમ મને ફિક્સ યાદ નથી. મેં તને ફોન કર્યો ને 5 મિનિટ પહેલા કહ્યું આવી ગયો. ના, એ તારી કાયદેસર ભૂલ જ છે. કાંઈ નહીં, હાલો મોડો આવ્યો ને પ્રેમથી એન્જિન ખોલવા માંડ. બરોબર છે, ઓકે હાલો કરી દો ચાલુ. 10-20% જેવું જો કામ પતી ગયું છે. જો ખાલી કઈક એન્જિન ઉતારવાનું એવું છે ને કહ્યું. હવે જો આ બધા બોલ તો ખોલ નાખ્યા છે, કિક ખોલ નાખી, ક્લચ ને આ બાજુથી મેં થોડું ઘણું આવડે એટલું ખોલ્યું, કેવું કીધું એટલું. હવે એન્જિન જો ઉતારવાનું છે. પહેલી વાર આપણે કોઈ દિવસ આ કામ કર્યું નથી, પણ એ કહે છે પાના આપે બોલ ખોલતા જાય છે. બાકી તો કઈ રીતનું હોય આપણે સમજો, આમાં આપણને બહુ ખબર નથી પડતી. આપણા ગેરેજ વાળા ભાઈને ખબર પડે. ભાઈ એ કઈક પાનાથી લાગ કર્યા કરી થાય. જો કાઢ્યું હો, પકડાવું તો એન્જિન ઉતારી લીધું હે કેયુરભાઈએ. મસ્ત મજાનું એકવાર આંગળી આવી ગઈ છે. બરોબર, અહીંયા પડ્યું છે. અંદર જોઈ કેવું બધું હું આવે. આપણે જો આ પહેલી વાર જોઈ છીએ, આટલા સમયે ગેરેજમાં બેસી છીએ, પણ હવે એ કઈ આપણે આઈડિયો નથી. અત્યારે પહેલી વાર જોઈ છીએ કેવું અંદર આવે, કેવા સકેડા આવે. જોઈ અને જો ખોલીએ હવે. બરોબર, એક 10% કામ પૈતું છે અને એટલા સકેડા જોડે નોખા કરીને મૂકી દીધા. હજી તો અડધું ખોલવાનું બાકી છે. કઈ આ બાજુ એ કહે છે આ ખોલવાનું છે, એટલા જો સકેડા ભેગા કરીને મૂકી દીધા. હવે આમાં આપણે કેમ ફિટ કરવા ને, ખરેખર નવા માણસોના કામ નથી હો. આમાં કેટલું યાદ રાખવું જોવો ખરા, ખાલી બોલ ને બધું જોતો. હજી જોઈએ એવા સકેડા કાઢે છે. એક ખરેખર એમ મગજમાં એવો વિચાર આવે કે આ લોકો યાર એટલા બધા સકેડા કેમ દેતા છે ગાડીમાં. 500 સકેડા એવા દઈ દેતા, નાના મોટા નહીં હાલવા મળતી હોય કોમેન્ટ કરજો ભાઈ. કેવીરભાઈ જો આ છે ને કંઈક વેફર પાડવાનો હંસો, એના જેવું કામકાજ છે. વેફર પાડવાનો આપણે હંસો આવે ને એવું છે હો કંઈક. જો આનું કેવાય મેગ્નેટ કુલર. બાકી છે એવું હંચા જેવું જ છે. જો નીકળી ગયો ને છોકરાઓ. કાઈ આવે કાઈ નો આવે, રમકડા આવે. રમકડા તો ક્યારનો બેઠો ઈ જ રમકડા જોઉં છું. પણ આ એક કઈક અલગ લખ્યું, કઈક વેફર પાડવાનું હંચા જેવું જ છે. વા નાના હતા કેમ રમકડા રમતા છે, એમ રમકડા જ આવે.
ઓહો એ આ નકરા સકેડા જ આવ્યું આમ તો જો એટલું કર્યું છે ને એટલા આમ જો સકેડા આવ્યા છે આને શું કહેવાય અચ્છા મેન વસ્તુ આ ને બરાબર મને ઓલા કીધું ને કે ચાલુ કરો. હાલો એન્જિન તો જો ખોલી નાખ્યું છે પહેલી વાર જોયું અંદર કેટલા સકેડા આવે ઈ જો એટલા અહીંયા ભરાણું છે ને હજી એટલું આ બાકી છે હવે આને ક્યાં મોકલવાનું હોય હવે આને લેટર મોકલો. એમ ને અને અમારે વિશાલભાઈ શેઠ હવે આવ્યા એ હું ગેરેજમાં આવે ને એટલે ઓઇલ વાળો સાંડલો કરી દેવાનો કાલે હજુ અત્યારે આવ્યો છે ને હવે આને કઈક લેથમાં મોકલવાનું હોય એમ કે જોય હવે પાછું કેવું થઈને આવે ને કેવો અવાજ આવે કેમ કે હાવ ચોટી ગયું તું કીક ને કાંઈ નહોતું લાગતું કઈ હાલો પાછું સાફ સફાઈ કરીને અને જે કામ કરવાનું હોય સકેડા નવા નાખવાના હોય નવા નાખ દે લોકો આખે આખો કન્ટિન્યુ ચાલુ રાખજો બરોબર હજી મજા આવવાની છે આના હિસાબે થયું તેલા સદરના પેટની થઈ ગઈ છે હલતી નથી એટલે એન્જિન આના હિસાબે ચોટે આની હિસાબે ચોટી જાય એન્જિન આ ક્રેન્ક કહેવાય મેન વસ્તુ એન્જિન ની આ કહેવાય એ આ આમાં માલતી હોય ગાવી છે હાલતી હોય ઈ ચોટી ગઈ છે બરોબર હવે આનું કરવાનું હોય આખી નવી આવે ને લેફ્ટમાં જાય પછી આ રોડ આવે ને તો આ અંદરનો હા નવો આવશે બેરિંગ નવો આવશે બધા આ પિસ્ટન નવું આવશે જો ભાઈ આ બિફોર લુક જોઈ લેજો આનું બરોબર જો આ કેવું છે ઈ. આ જોઈ લ્યો પછી આ જોઈ લ્યો અને આને તો ખાસ જોવો બરોબર અને આનો છે ને આફ્ટર લુક હમણાં તમને બતાવું ખમો 5 જ મિનિટ ખમો હાલો બરોબર આનો આફ્ટર લુક બતાવું તમને તો ભાઈ હવે તમને છે ને જો આફ્ટર લુક બતાવી દઉં છું જોઈ લ્યો થઈ ગયું ને નવા જેવું આમ હોય વિચાલભાઈ આમ આમ તો ભાઈ આમ નવું કરી દીધું હો બાકી નવું આમ જો કાયદેસર જોઈયો હાલો ફટાફટ છે ને ફૂંક મારી દઈએ એટલે બધું પાણી ફૂંકાઈ જાય નકર કાટ લાગી જાય પાણી ધોયું ને એટલે શું કહેવાય અને ગેર કહેવાય શું કહેવાય ગેર. હા એમાં કયો કેટલામો ગેર છે આ છે ને પહેલો કહેવાય ત્રીજો આ ત્રીજો ને આ ચોથો પાંચમો પાંચમો ગેર નાખવો હોય તો એન્જિન ફેરવવું પડે આપણે હે કેલા નાખવો પાંચમો ગેર ક્યાં ગયો હોય હાલ ભાઈ, રિવર્સ ગેર પાંચમો. ચેક કરતા ભાઈ રિવર્સ ગેર આ રિવેશ છે ઓકે ચાલો રિવર્સ એન્જિન મોડિફાઈ ની કઈ વાતચીત હાલે છે અત્યારે સકેડા બધા ઈ ચડાવે છે પણ 4 ગેર આવે પેશનમાં 5 ગેર નું કરે ને એક રિવેશ નું કરે છે જોયો વિશાલભાઈ થઈ જાય અરે કાઈ નો ઘટે તો સકેડા ચડાવવાનું ચાલુ કર્યું છે હવે ત્યાંથી તો આમાં કેટલાય રમકડા રખડે છે કયા કયા આવે કોને ખબર તો બેહાડ દીધો હે આને તો પેલા લે હા આવું હવે યા તને ગેર પાડો ને ઉપર નીચે થાય બરોબર ત્યાંથી ગેર પડે કાઈ ને ઉપર નીચે વાહ 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 ભાઈ અડધું એન્જિન જો કઈક ફિટ કરી દીધું છે અને આ બતાવે કઈ રીતનું આવે ઈ તો આ રીતનું ફરતું હોય તારી અમરેલી ક્યાં જવું છે તારી અમરેલી એવું છે કલાળા ચાલો બાવળા. જવું હોય આવી જાજો ફટાફટ અહીંયા ઓલો શેરડીને હાથો રાખ્યો હોય તો અહીંયા રસ નો નીકળે જોવો તો અહીંયા રાખ્યો હોય તો નીકળે ખરા ને કેવી ને કહું છું લઈ આવીને જાને રસ પી જા બધા લઈ આવું. મંગાવ્યો. આખો ટ્રક એક મંગાવ્યો. ટ્રક મંગાવ્યો આખો તો શેરડીનો રસ પીવો હમણાં છે ને આ જગ્યાએ હમણાં એ શેરડીનો રસ પીવો જો અમારે કામરેજના ટોલ નાકે ભેગો જાય છે હમણાં આવે. આ બધા ફટાફટ તું લઈ આય એટલે પેલા રસ પી નાખી એન્જિન પછી આપણે પેક કરીએ એમ જો હો રસ્તામાં જ છે કામરેજ ટોલ નાકે છે. વાંધો નહીં હાલે એવું છે આ રસમાં આપણે ઓલો મોટો સિસોડો ખોટો રાખી આયા હાલે કીધું પિયરભાઈ લઈ આવ્યા મસાલા ભાવ એ ડબ્બા મીંડા છે કિશનભાઈ ગાડી રિપેર કરે છે વાટ જોઈને બેઠા હમણાં આવી ખાઈ લઈએ હાલો ખાવા જ ભાઈ આવો ફાઇનલી છે ને આપણું એન્જિન જો બની ગયું છે આ ગધેડાની ગાડીનું તો કમ્પ્લીટ બની ગયું છે
હવે ગાડીમાં ચડાવી દઈ એટલી વાર. હાલો ફટાફટ છે ને એન્જિન ચડાવી દઈએ ને જો પાના ને બધું હંકેલાઈ છે થોડુંક ચોખ્ખું થઈ જાય તો ગાડી અહીંથી ટીવીસ મારી દઈએ એટલે એન્જિન ચડી જાય. ચાલો ફટાફટ ચડાવી દઈએ. જો ફિટ થઈ ગયું છે હવે કેવીરભાઈ સ્લેપ મારે છે. બેટરી ઉતાર નાખી છે વિશાલભાઈ. તમને કેવીરભાઈ ફાઇનલી ભાઈ જો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે કે કેયુરભાઈ ની ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અવાજ ખાલી સાંભળો તમે આમ જોવો એકદમ મીઠો મધુર હો ભાઈ મોરલા જેવો અવાજ. અત્યારે જો રાઉસ કરવા મૂકી છે કેયુરભાઈ અમારે જો દાંત કાઢે એ ખાલી હે. હાલો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગમાં.